हेलो फ्रेंड्स, आज આપણે આગળ વધીએ છીએ તો મેક્રો ઇકોનોમિક્સની અંદર આગળનો ટોપિક જોઈએ. આજનો ટોપિક છે કે આઈસી ઇઝ કોન્વેક્સ ટુ ઓરિજિન. એટલે ઓરિજિન એટલે ઉદ્ભવ બિંદુથી જ્યારે આપણે તપાસીએ ત્યારે ઇન્ડિફરન્સ કર્વ જે એક કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ જોવા મળે છે. તો એ કોન્વેક્સ ટુ ઓરિજિન શું છે? ટુ પ્રૂવ ધેટ ધ આઈસી ઇઝ કોન્વેક્સ ટુ ઓરિજિન, લેટ્સ એઝ્યુમ આઈસી ઇઝ નોટ કોન્વેક્સ ટુ ઓરિજિન. આપણે પ્રૂવ કરવા માટે કે આઈસી કોન્વેક્સ ટુ ઓરિજિન છે એટલે કે બહિર્ગોળ છે, કોન્વેક્સ ટુ ઓરિજિન છે, તો એના માટે આપણે એઝ્યુમ કરી લઈશું કે કોન્વેક્સ ટુ ઓરિજિન નથી. If it is not so, જો એવું ના હોય, then there are the two possibilities, બે શક્યતાઓ છે. First, that IC is convex to origin. For example, આપણે લઈએ કે when IC is convex to origin, જ્યારે IC convex to origin હોય છે, the marginal rate of substitutions between X and Y, that is MRS, marginal rate of substitutions, is increasing at the given point of example. ફર્સ્ટ થિંગ કે કોન્વેક્સ કોન્કેવ ટુ ઓરિજિન આપણે વાત કરીએ છીએ ત્યારે કોન્કેવ, રાઈટ? તો કોન્કેવ કન્ડિશનની અંદર જ્યારે પણ હોય છે તો તે વખતે એ કોન્કેવની કન્ડિશનની અંદર કેવું હોય છે? એમઆરએસ જે છે એ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ હોય છે એઝ ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. તમે જોઈ શકો છો કે એ પોઈન્ટ પર તમને આપેલું છે 1 unit of x is equal to 20 units or either 20 units of y. That is marginal rate of substitutions of x and y is dash 0. At the combination B, if the one more units of x એટલે કે એક વધારાનું એકમ આપણે ઉમેરીએ છીએ તો y ના આપણે 2 યુનિટ ઓછા કરીએ છીએ, that is 1x is equal to 2y. તો B થી C ને C થી D સુધી જોઈએ તો 1x is equal to 2y, 1x is equal to 3y, 1x is equal to 4y. આ જે પોસિબિલિટીઝ છે એની વાત કરીએ. If we represent all the such combination, we will get an indifference curve which is concave to origin as given in the example. એટલે કે concave to origin જોવા મળે છે જો આ કોમ્બિનેશન્સ આપણે એઝ્યુમ કરીએ તો. તો ઇન ધ ગિવન એક્ઝામ્પલ, ઇન ધ ગિવન ડાયાગ્રામ, આઈસી ઇઝ કોન્કેવ ટુ ઓરિજિન. એટલે કે તમે જોવા જઈએ ઉદ્ભવ બિંદુથી તો ઉદ્ભવ બિંદુથી અંતર્ગોળ છે એટલે કે કોન્કેવ છે. But it happens only under the abnormal behavior of the consumer. પણ આવું ક્યારે શક્ય બને છે? જ્યારે ગ્રાહકનું વર્તન અસામાન્ય હોય, એટલે કે સમથિંગ લાઈક ધ મેડ પર્સન. કારણ કે એક વસ્તુ આપવાની સામે બીજી વસ્તુના જે એકમો છે એ તમે જોઈ શકો છો કે ઓછા કરવાની જગ્યાએ વધારી રહ્યો છે. But it happens under the abnormal behavior of the consumer. IC is not concave to origin. કારણ કે જ્યારે પણ એક એક એકમ તમે વધારતા જાઓ ત્યારે તમારી જરૂરિયાત સંતોષાતી જાય તો તમે સામે જે યુનિટ્સ જતા કરો છો વાય કોમોડિટીના, બરાબર છે, ઓર એક્સ કોમોડિટીના, એ ઓછા કરતા જાઓ વધારવાની જગ્યા પર. તો ઇટ્સ એબનોર્મલ બિહેવિયર. જસ્ટ લાઈક એમ કહી શકીએ કે જે ડ્રંક પર્સન છે એટલે કે જ્યારે જેને વાઇન પીધું છે, નશો કર્યો છે, એના માટે એડિશનલ યુનિટ એ એને વધારે સંતોષ આપશે તો એનું ઇન્ડિફરન્સ કહો કોન્કેવ ટુ ઓરિજિન હોઈ શકે. ત્યાર પછી જોઈએ છે ઇફ ઇઝ નોટ કોન્કેવ, એટલે કે કોન્કેવ તો પોસિબલ નથી. નાવ સેકન્ડ કન્ડિશન, આઈસી સ્ટ્રેટ લાઇન, એટલે કે એક સમાન હોય છે, સીધી રેખા હોય છે. When the IC is straight line, the marginal rate of substitution between x and y is constant, as given in the following example. તમે બાજુમાં જોઈ શકો છો કે x અને y ના x ના દરેક એક યુનિટ માટે તમે y ના બે યુનિટ જતા કરો છો. પણ actually it is not possible. If we represent all this combination, we will get the indifference curve which is straight line. તો સ્ટ્રેટ લાઇનના આધાર પર તમે જુઓ તો આ પણ બિહેવિયર ગ્રાહકનું યોગ્ય નથી. In the given diagram, I see straight line that indicating that both the commodities are close substitutes. એટલે કે બંને એકદમ પોતાના સંપૂર્ણ અવેજી વસ્તુ છે. And therefore, the marginal rate of substitution between x and y is constant. માટે બંને વચ્ચેનો જે સીમાંત અવેજીનો દર છે એ સતત છે, એક સરખો છે. When both the commodities are close substitutes, the question to use the two commodities, બે વસ્તુ વાપરવાનો સવાલ જ નથી ઊભો થતો. That is question of two commodities are used, એ પ્રશ્ન જ નથી આવતો. The conclusion એમ કહી શકાય, as under the basic assumptions we have already considered that every consumer behave rationally, કે ગ્રાહકનું વર્તન હંમેશા સામાન્ય હોય છે. And therefore follow the law of diminishing marginal utility, એટલે કે ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમનું પાલન કરે છે. Due to this, આને કારણે marginal rate of substitution between x and y is diminishing as given in the following example. તમે એક્ઝામ્પલમાં જુઓ છો
કે એક વધારાનો x નો એકમ મેળવવા માટે y ના એ પહેલા 5 એકમ જતા કરે છે, પછી એની જરૂરિયાત x એકમની સંતોષાતી જાય છે, એટલે વધારાનું 1 યુનિટ મેળવવા માટે એટલે કે C કોમ્બિનેશન માટે એ y ના માત્ર 4 એકમ જ જતા કરે છે. એવી જ રીતે ડી કોમ્બિનેશન માટે એક વધારાનું એકમ હજુ વધારે મેળવવા માટે એ માત્ર 3 જ એકમ આપવા માટે તૈયાર થાય છે. તો 1x is equal to 5y, 1x is equal to 4y, 1x is equal to 3y. એટલે એ સિચ્યુએશન ઓલવેઝ ક્રિએટ થાય છે. તો when the MRS is diminishing, જ્યારે MRS ઘટતું જતું હોય, IC is convex to origin as shown in the given diagram. આપેલા ડાયાગ્રામ પ્રમાણે એક convex to origin એટલે કે બહિર્ગોળ જોવા મળશે. Convexity of IC indicate the rational behavior of consumer. અને આ convexity ગ્રાહકનું સામાન્ય વર્તન દર્શાવે છે. Normally the consumer behave rationally. સામાન્ય સંજોગોમાં ગ્રાહકનું વર્તન પણ સામાન્ય હોય છે, યોગ્ય હોય છે. But it is not always so. પણ હંમેશા એવું હોતું નથી. Many times he behave abnormally. ઘણા બધી વખત એ abnormal behavior કરે છે. And therefore we have to consider both of these situation. આપણે બંને પરિસ્થિતિને ધ્યાનમાં લેવી પડશે. In the given diagram, the IC is divided into 3 parts. Indifference curve ને આપણે 3 પાર્ટ્સમાં ડિવાઇડ કરીએ છીએ. A to B, C to D, and both indicate normal behavior of the consumer. તમે A to B જે તમે જુઓ છો convexity છે, એટલે કે બહિર્ગોળતા છે. From the point of origin એટલે ઉદ્ભવ બિંદુથી જોઈએ તો, and C to D માં પણ convexity છે, તો એ બંનેનું normal behavior consider કરે છે. But the B to C indicate the abnormal behavior on which he is not an equilibrium point, જે equilibrium point એને મળતો નથી. ગ્રાહક કેટલીક વસ્તુઓ પાછળ abnormal behavior કરતો હોય છે અને એ દરેકે દરેક વ્યક્તિગત ધોરણ પર અલગ અલગ હોઈ શકે છે. તો એનો જે આ શેપ આપેલો છે તમને A to B convex, B to C concave and C to D convex. તો આ થઈ ગઈ આપણેની વાત કે 2 ICs માટે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ છે કે 2 ICs can never intersect. બે IC ક્યારે પણ એકબીજાને છેદતી નથી, એકબીજાને ઇન્ટરસેક્ટ નથી કરતી. Suppose it is next features of that IC that two ICs can never intersect each other. બે IC ક્યારે પણ એકબીજાને ઇન્ટરસેક્ટ નથી કરતી. Now, to prove this, આ સાબિત કરવા માટે the features let we assume that the two ICs are intersecting with each other. આપણે assume કરી લઈએ કે બંને IC એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. As given in the diagram, ડાયાગ્રામમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે. In the given figure, IC1 and IC2 are intersecting with each other at the point B. તમે જોઈ શકો છો કે point B પર બંને IC એકબીજાને intersect કરે છે. There are the two combinations A and B on the IC1. IC1 પર A અને B બે combination છે. And therefore both provide equal level of satisfaction. માટે બંને તમને એક સમાન સંતોષ આપશે, જે આપણા IC ના રૂલ્સ છે, એટલે કે રૂલ્સ કહી શકે એના ફીચર્સમાં લખેલું છે. Okay, on a same IC, all the points are give equal level of satisfaction. So A and B equal level of satisfaction આપશે. Thus, A is equal to B from the satisfaction viewpoint of. So from satisfaction viewpoint, A and B both are equal. Now, similarly, there are the two combination B and C on the IC2. IC2 પર જોઈએ તો બે combination છે B and C. So both provide equal level of satisfaction. So they also provide, like બંને પણ A બંને પણ એક સમાન સંતોષ આપશે, B and C. Thus, B and C from the satisfaction viewpoint of, સંતોષની દ્રષ્ટિએ જોવા તો B ને C પણ સમાન દૃષ્ટિકોણ આપશે. If we consider both these matters, we can say that A is equal to B is equal to C, and therefore A is equal to C. આપણે કહી શકીએ કે A ને B IC1 પર સમાન સંતોષ આપે છે, B ને C IC2 પર સમાન સંતોષ આપે છે, તો B is equal to B થાય જ, એટલે A is equal to B is equal to C. અને એટલે જ એમ કહી શકીએ જો A is equal to B હોય અને B is equal to C હોય તો A અને C પણ સરખા જ છે. However, if we consider the second principles of IC, that is higher the IC, higher will be the level of satisfaction. તો સેકન્ડ પ્રિન્સિપલ્સનું નિયમનું પાલન થતું નથી, કે જો IC ઉપર તરફ હોય એટલે હાયર IC હોય તો એ વધારે સેટિસ્ફેક્શન આપે. દેન તો A ના લેવલ પર એ કહીએ હાયર બિલો ધ લેવલ ઓફ સેટિસ્ફેક્શન, દેન A is less than C. તો A નું સંતોષ ઓછો હોવો જોઈએ C કરતા. And this is because A is on lower IC. એનું કારણ એ છે કે IC1 પર આપેલું છે, lower IC પર છે A point, and the C is on higher IC, એટલે કે ઉપરની રેખા પર છે, that is IC2.
Thus, intersecting of ICs create the conflict between the principle of ICs. એના પ્રિન્સિપલનો જો આપણે એવું ધારી લઈએ કે they are intersecting, તો એ એના પ્રિન્સિપલ્સ અને નિયમોને ખોટા સાબિત કરે છે. And therefore, IC can never intersect each other. તો આપણી assumptions છે ખોટી છે કે both are intersecting, કે ICs are intersecting, એટલે આપણે એવું બનાવી લીધું કે they never intersect to each other. ફોર્થ પોઈન્ટ લઈએ, હાયર ધ આઈસી હાયર ધ લેવલ ઓફ સેટિસ્ફેક્શન. એનો ફોર્થ પ્રિન્સિપલ છે કે જેટલી આઈસી હાયર એટલે કે ઊંચી હોય અથવા તો જમણી તરફ હોય એ વધારે સંતોષ આપે છે. To prove this, let us take the two indifference curve, IC1 and IC2. As given in the example, બાજુમાં તમે મેપ આપેલો છે એના આધાર પર કહી શકો છો કે IC1 અને IC2 બે ઇન્ડિફરન્સ કર્વ આપણે લીધા. Here IC1 lies to the right side of IC, બરાબર છે. IC2 જે આપેલું છે એ આપણને રાઈટ સાઈડ પર આપેલું છે IC1 ની. As shown in the diagram, point A provides OM unit of X unit. At that point B, અને B point પર જોઈએ, a unit of Y remains the same on OM. બરાબર છે. ON લેવલ આપણી પાસે Y ના યુનિટ સેમ રાખીએ છીએ, ON લેવલ. At IC1 A point પર OM units of X અને IC2 B point પર OM1 units of X. તો અહીંયા આપણને કીધું બટ યુનિટ્સ ઓફ એક્સ ઇન્ક્રીઝ ફ્રોમ OM to OM1. OM થી OM1 સુધી ઇન્ક્રીઝ થાય છે. Thus, the point B on IC2 provide the greater units of X than the point A on IC1. બરાબર. IC1 પર તમને જે આપેલા છે એના કરતા B point જે IC2 પર આપેલો છે એ તમને વધારે સંતોષ પૂરો પાડે છે. So the point B provide the higher satisfaction than point A. So we can conclude that an IC to the right represents the preferred position and higher level of satisfaction. એટલે એમ કહી શકાય કે જે જમણી બાજુ પર આઈસી આપેલી હોય એને પ્રેફરન્સ આપવામાં આવે છે and the higher level of satisfaction, વધુ સંતોષ પૂરો પાડવામાં આવે છે. નેક્સ્ટ લઈએ આપણે કે આઈસીઝ નીડ નોટ નેસેસરી ટુ બી પેરેલલ ટુ ઈચ અધર. એવું જરૂર નથી કે દરેક આઈસી એકબીજાને સમાંતર હોય. Indifference curve need not to be parallel to each other, and this is because of the slope of IC is equal to MRS, that is marginal rate of substitutions. સીમાંત અવેજીનો દર અને IC નો જે સ્લોપ છે એ બંને સરખા હોય છે. Thus, the slope of IC depend upon MRS between the goods of X and Y. એટલે X અને Y વસ્તુનો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન્સ પર ડિપેન્ડ કરતું હોય છે, નહીં કે આપણે એના પેરેલિટી પર. એટલે કે પેરેલલ હોવું જરૂરી નથી. Now, the marginal rate of substitution need not be same at all the indifference curve or schedules. તમને ખબર છે કે marginal rate of substitutions it's diminishing, ઘટતો રહે છે. 1x is equal to 5y, 1x is equal to 4y, 1x is equal to 3y. તો એ ક્યારે પણ સરખો હોતો નથી. તો therefore it is not necessary that the indifference curve should be parallel to each other. કે indifference curve સમાન હોય એ શક્ય નથી. Now the next question is, what is price line? તો પ્રાઇસ લાઇન શું છે, જેને આપણે કિંમત રેખા કહેતા હોઈએ છીએ. તો કિંમત રેખાનો વિશે સમજીએ. તો while preparing the preference scale, the consumer does not have the perfect information regarding the market condition. જ્યારે આપણે ગ્રાહકનું પ્રેફરન્સ સ્કેલ એટલે એની પસંદગીનું સ્તર તપાસતા હોય ત્યારે એ બજારમાં વસ્તુની કિંમતથી અંજાન હોય છે, ખબર નથી હોતી. That is, he does not have the perfect information regarding the market condition. So, consumer comes to market to be the familiar with the market condition. બજારમાં આવે છે અને બજારની પરિસ્થિતિ ફેમિલિયર થાય છે. And to know the prices of the various commodities, અને ઘણી બધી વસ્તુઓની કિંમત એને ખબર પડે છે. And then by get a price line, અને એ પોતાની કિંમત રેખા નક્કી કરે છે. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણે કોઈ પણ વસ્તુનો પ્રેફરન્સ સ્કેલ તપાસ કરીએ તો આ વસ્તુ તો આપણને બહુ જ ભાવે છે, આ વસ્તુ તો આપણને બહુ જ ગમે છે, બરાબર છે, આ કલર તો મારો ફેવરેટ કલર છે, આપણે એ રીતે વાત કરતા હોય. તો પ્રેફરન્સ સ્કેલમાં પ્રાઇસ નથી જોવાતી. બટ વેન વી નો ધ પ્રાઇસ, જ્યારે આપણે એની કિંમત જાણીએ છીએ તો આપણી એક લિમિટેશન્સ આવી જાય છે. વી કેન બાય ઓર વી કેન નોટ. આપણે ખરીદી શકીએ અથવા નથી ખરીદી શકતા. ઇટ્સ ડિપેન્ડ અપોન ધ અવર પ્રાઇસ લાઇન, કે પ્રાઇસ લાઇન પર ડિપેન્ડ કરે છે. દેટ ઇઝ ધ કેપેસિટી ટુ પે ધ પ્રાઇસ. Thus, the price line is a presentation of the market condition with the limited income of consumer. બજાર પરિસ્થિતિ સાથે ગ્રાહકની આવકને દર્શાવતી જે રેખા છે એ છે પ્રાઇસ લાઇન. Now, the constructions of the price line depend upon the certain assumptions.
આ પ્રાઇસ લાઇન તૈયાર કરવા માટે કેટલીક ધારણાઓ કરવી પડે છે, વિચ આર એઝ ફોલોઝ, જે નીચે આપેલી છે તમને. ફર્સ્ટ આપી છે કે કન્ઝ્યુમર્સ બિહેવ રેશનલી, ગ્રાહકનું વર્તન સામાન્ય છે, એટલે કે એ પોતાના ખિસ્સા પર ધ્યાન રાખીને જ ખર્ચો કરે છે. That is, he tries to have maximum satisfaction out of his limited income. એની મર્યાદિત આવકમાં મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. સેકન્ડ, પ્રાઇસ ઓફ ધ કોમોડિટીઝ આર ગિવન એન્ડ ફિક્સ, વસ્તુની કિંમત આપેલી છે અને પણ સ્થિર છે. થર્ડ થિંગ ઇઝ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર ઇઝ ગિવન એન્ડ લિમિટેડ, ગ્રાહકની આવક આપેલી છે અને મર્યાદિત છે. This means એનો મતલબ there is no chance to increase the level of income. કોઈ શક્યતા નથી કે ગ્રાહકની આવકમાં વધારો થાય. There will be the no saving, and this means whatever is income must be equal to expenditure of consumer. What will be saving? જે કઈ there is no saving, અહીંયા કોઈ બચત નથી થતી. એનો મતલબ એવો છે કે ગ્રાહક જે કોઈ બી કમાય છે બધું જ ખર્ચી નાખે છે. That is, income is equal to expenditure. And last point, the other all other market conditions are favorable, અને બજારની અન્ય પરિસ્થિતિ એ આપણા માટે સાનુકૂળ છે, ફેવરેબલ છે, એવી ધારણા સાથે આપણે પ્રાઇસ લાઇન તૈયાર કરીશું. In the given diagram, the horizontal axis indicate the unit of X commodity and the vertical axis indicate the income of consumer in terms of Y commodity. તો એક્સ વસ્તુ પર આપણે યુનિટ્સ ઓફ એક્સ વસ્તુના એટલે કે યુનિટ્સ ઓફ એક્સ ગુડ્સ આપણને એક્સ એક્સિસ પર આપેલા છે, યુનિટ્સ ઓફ વાય ગુડ્સ વાય એક્સિસ પર આપેલા છે. નાઉ ધ ઓએ ઇઝ ધ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. ઓએ તમને જે આપી છે અથવા તો ઓબી તમને જે આપી છે ઇન્કમ ઓફ કન્ઝ્યુમર છે. એટલે કે જો વાય વસ્તુના આટલા યુનિટ ખરીદી શકે છે પોતાની આવકમાં, માત્ર વાય વસ્તુના, તો દેટ ઇઝ ધ પોઈન્ટ ઓએ. અને માત્ર એક્સ વસ્તુના અમુક એકમો ખરીદી શકે છે, દેટ, તો એને આપણે કહી શકીએ ઓબી. So અંદર લખેલું છે કે O is the income of consumer in terms of commodity Y, Y commodity. And with the limited income, if he consume the X goods alone, he will be have only OB units of Y. અને જો એકલી X એકમ ખરીદવા હશે, X વસ્તુ ખરીદવી હશે, તો OB લેવલ પર ખરીદી શકશે. તો આપણી પાસે તૈયાર થશે if we join both these points, એટલે કે Y વસ્તુ ખરીદીને A point અને X વસ્તુ ખરીદે B point, બંનેને જો આપણે જોડી દઈશું, we have a price line AB. આપણને કિંમત રેખા મળશે AB, on which the consumer is able to prefer any combination. એટલે કે એની પર આપેલા C, D, E, F કોઈ પણ કોમ્બિનેશન ગ્રાહક પસંદ કરી શકે છે. As it provides an opportunity to consumer to select any combination on it. ગ્રાહકને આની પરના કોઈ પણ બિંદુ એટલે કોઈ પણ સંયોજન, કોઈ પણ કોમ્બિનેશન ખરીદવા માટે મંજૂરી આપે છે એની મર્યાદિત આવકમાં રહીને, તો એને આપણે ઓપોર્ચ્યુનિટી લાઇન પણ કહીશું, એટલે કે તક રેખા પણ કહી શકાય છે. Further, it gives information regarding the total income as well as the total expenditure. એ ગ્રાહકની કુલ આવક અને કુલ ખર્ચ બંનેની માહિતી પૂરી પાડે છે. So it is also considered as income line, and income line પણ એટલે કે આવક રેખા પણ કહી શકાય, और ખર્ચની રેખા એટલે કે expenditure line પણ કહી શકાય. It is also said to be a budget line, એટલે આપણી બજેટની રેખા પણ કહી શકાય છે, or limit line, because it indicates the budget of consumer as well as the limit of consumer beyond which he cannot go away. એ એની આવકની મર્યાદામાં રહીને કે એને નક્કી કરેલા બજેટની બહાર જઈને કામ નથી કરી શકતો, એની મર્યાદા છે, એટલે મર્યાદિત રેખા લિમિટ લાઇન. એનું બજેટ છે તો બજેટ લાઇન પણ એને આપણે કહી શકીશું, કારણ કે એની બહાર કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકતો નથી, એઝ અ નોર્મલ બિહેવિયર. મોરઓવર, વધુમાં કન્ઝ્યુમર કેન નેવર સિલેક્ટ એની કોમ્બિનેશન બિયોન્ડ ધ પ્રાઇસ લાઇન. એ પ્રાઇસ લાઇનની બહાર કોઈ પણ બિંદુએ પસંદ નહીં કરે, ઓર બિલો ધ પ્રાઇસ લાઇન, અથવા એનાથી નીચું કોઈ કિંમત વસ્તુ નહીં પસંદ કરે. This is because એનું કારણ એ છે, either it required the additional income, જો બહારનું બિંદુ પસંદ કરશે તેને વધારાની આવકની જરૂર પડશે, or it results into saving respectively. બરાબર છે, અથવા તો જો અંદરનું બિંદુ લેશે તો એની બચત થશે, અને આપણી શરત છે કે બચત કરી શકાતી નથી. But in any of them it is not possible due to our assumptions like the income of consumer is limited and there is no saving. આપણી આવક મર્યાદિત છે એટલે બહારનું બિંદુ નથી લઈ શકાતું, અને બચત નથી કરતો માટે અંદરનું બિંદુ પણ લઈ શકાતું નથી. તો he must have to consider પ્રાઇસ લાઇન. તો પ્રાઇસ લાઇન પરની જે બિંદુઓ છે એ જ એને મેળવવાના રહે છે. ત્યાર પછી આપેલું છે કે વોટ ડઝ પ્રાઇસ લાઇન ઇન્ડિકેટ. પ્રાઇસ લાઇન શું ઇન્ડિકેટ કરે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ વિડીયો વિશે તમારા મંતવ્યો તમે કમેન્ટમાં લખી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.